ધોરણ 11 સમાજશાસ્ત્ર પ્રકરણ 5 સંસ્કૃતિ અને સામાજિકીકરણ ભાગ 1. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું પ્રકરણ શરૂ કરી રહ્યા છીએ, સંસ્કૃતિ અને સામાજિકીકરણ. પ્રકરણના નામ પ્રમાણે બે ભાગમાં આ પ્રકરણ વહેંચાયેલું છે, એક સંસ્કૃતિ અને બીજું સામાજિકીકરણ. તો આ પ્રકરણની અંદર આપણે સંસ્કૃતિ વિશે અને સામાજિકીકરણ વિશે બંને વિશે અભ્યાસ કરવાનો છે. સંસ્કૃતિની વાત જે આવે છે તો એ તમારા માટે પુનરાવર્તન જેવી છે, એટલા માટે કે આપણે 10મા ધોરણની અંદર સંસ્કૃતિ વિશે ખૂબ વિગત સાથે અભ્યાસ કરેલો છે, એટલે થોડા નવા શબ્દો સાથે, થોડી નવી વિગતો સાથે પુનરાવર્તન અહીંયા છે એ થશે. સામાજિકીકરણ એના વિશે આપણે અગાઉના થોડા પ્રકરણોમાં થોડી વિગતો આવી છે, અહીંયા આપણે એને વિશે વિગતે ભણીશું. સૌપ્રથમ પૂર્વ ભૂમિકા જોઈએ તો આપણે સૌ જાણીએ છીએ કે માણસ એક સામાજિક પ્રાણી છે. માણસે વિકસવા માટે, પોતાની જરૂરિયાતોની પૂર્તિ માટે અન્ય ઉપર આધાર રાખવો પડે છે. એટલે આપણું જીવન છે એ આખું પરસ્પરાવલંબી છે. આપણે આપણી જરૂરિયાતો માટે, વિકાસ માટે બીજા માણસો ઉપર આધાર રાખવો પડે છે, અને આ આધાર રાખવાની પ્રક્રિયામાંથી વ્યક્તિ વચ્ચે જે સંબંધો બંધાય છે એ સંબંધોમાંથી સમાજના પાયાની રચના થાય છે. આપણે અગાઉ માનવ સમાજને સમજવાનો પ્રયત્ન અગાઉના પ્રકરણોમાં કર્યો છે. તમે સૌ જાણો છો, આપણે 10મા ધોરણમાં ભણ્યા છીએ કે માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે જો કોઈ પાયાનો તફાવત હોય તો એ સંસ્કૃતિનો તફાવત છે. માનવ સમાજને સંસ્કૃતિ હોય છે, જ્યારે પ્રાણી સમાજમાં એનો અભાવ હોય છે. સંસ્કૃતિ જ માનવ સમાજની અદ્વિતીય લાક્ષણિકતા છે. આપણે અન્ય પ્રાણીઓથી કઈ રીતે જુદા પડીએ છીએ? માણસે એક પ્રાણી જ છે, પણ એની આગળ સામાજિક એવો શબ્દ લાગે છે, જ્યારે અન્ય કોઈ સમાજમાં એવો શબ્દ લાગતો નથી. તો માનવ સમાજ અને પ્રાણી સમાજ એ બે વચ્ચે પાયાનો તફાવત એ સંસ્કૃતિનો છે. માણસને પોતાની સંસ્કૃતિ હોય છે, જ્યારે પ્રાણીઓને કોઈ સંસ્કૃતિ હોતી નથી. આ સંસ્કૃતિના ભેદથી જ માનવ સમાજ અને પ્રાણી સમાજ બંને અલગ પડે છે, અને એટલે જ કહ્યું છે કે સંસ્કૃતિ જ માનવ સમાજની અદ્વિતીય લાક્ષણિકતા છે. એટલે સમાજશાસ્ત્રીઓના અભ્યાસીઓ માટે માનવ સમાજ અને પ્રાણી સમાજ એ બે વચ્ચે ભેદ પાડતા મહત્ત્વના તફાવત તરીકે સંસ્કૃતિનો અર્થ, એની લાક્ષણિકતા એ સમજવી જરૂરી બને. એટલા માટે કે માણસનું વર્તન, વ્યક્તિ જૂથો વચ્ચે થતી આંતરક્રિયાઓ, સામાજિક સંબંધો, દરજ્જા, ભૂમિકા, જૂથો, સંસ્થાઓ, સામાજિકીકરણ, આ બધી જ પ્રક્રિયાઓ સંસ્કૃતિ દ્વારા અસર પામે છે. અને આ બધી પ્રક્રિયાઓને સંસ્કૃતિ દ્વારા અસર થાય છે, એટલે એનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. સામાજિકીકરણ વિશે આપણે ભણવાનું છે, તો એના માટે વ્યક્તિના સામાજિકીકરણની અંદર ભૂમિકા ભજવતા જુદા જુદા વાહકો, એના વિશે આપણે આ પ્રકરણની અંદર સમજ મેળવીશું. તો સૌપ્રથમ આપણે સંસ્કૃતિ એટલે શું, સંસ્કૃતિનો અર્થ જોઈએ. તો સંસ્કૃતિને અંગ્રેજીમાં કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે. કલ્ચર એટલે સંસ્કૃતિ, CULTURE, કલ્ચર એટલે સંસ્કૃતિ. સરળ સીધા સાદા શબ્દોમાં કહીએ તો સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આપણે 10મા ધોરણમાં આ અર્થ ભણી ગયા છીએ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. બીજા શબ્દોમાં કહીએ તો એને જીવનશૈલી પણ કહેવાય. 19મી સદીની અંદર સંસ્કૃતિ માટે જીવનશૈલી એવો શબ્દ વપરાવા લાગ્યો. પછી એ જીવનશૈલી ગમે એ સ્વરૂપની હોય તો પણ એ સંસ્કૃતિ તરીકે જ ઓળખાય. દાખલા તરીકે એ જીવનશૈલી ગ્રામજનોની હોય તો એ ગ્રામીણ સંસ્કૃતિ કહેવાય, શહેરીજનોની હોય તો શહેરી સંસ્કૃતિ કહેવાય, આદિવાસી લોકોની હોય તો એ આદિવાસી સંસ્કૃતિ કહેવાય,
ગોરા લોકોની હોય તો પશ્ચિમી સંસ્કૃતિ કહેવાય, હિન્દુઓની હોય તો હિન્દુ સંસ્કૃતિ, મુસ્લિમોની હોય તો મુસ્લિમ સંસ્કૃતિ, કે પછી આધુનિક સમાજ જીવન જીવતા લોકોની હોય. ટૂંકમાં સંસ્કૃતિ એટલે જીવનશૈલી, લોકોની જીવન જીવવાની રીત, એવો અર્થ 19મી સદીની અંદર થતો હતો. 20મી સદીની અંદર સંસ્કૃતિ શબ્દ સમગ્ર સામાજિક વારસાના અર્થમાં વપરાવા લાગ્યો. આ સામાજિક વારસો એટલે લોકોના જૂથ જીવનની વિશિષ્ટ જીવનશૈલી. જીવનશૈલીમાં સમાજના સભ્યોએ મેળવેલું જ્ઞાન, માન્યતાઓ, રિવાજો, કુશળતાઓ, આ બધાનો સમાવેશ સંસ્કૃતિમાં થાય. એટલે 20મી સદીમાં સંસ્કૃતિ શબ્દનો અર્થ થોડો વિસ્તૃત થયો. માનવ સમાજના સમગ્ર સામાજિક વારસાના અર્થમાં સંસ્કૃતિ શબ્દ વપરાવા માંડ્યો. સંસ્કૃતિની અંદર માત્ર કલા, સંગીત, સાહિત્યની પદ્ધતિ અને યુક્તિનો જ સમાવેશ નથી થતો, પણ એમાં મકાન બાંધવા, કપડાં સીવવા કે માટીના વાસણો બનાવવા, આ બધા કાર્યોમાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિ અને યુક્તિઓનો પણ સંસ્કૃતિની અંદર સમાવેશ થાય છે. એટલે 20મી સદીમાં સંસ્કૃતિનો અર્થ થોડો વિસ્તૃત બને છે. હવે આપણે જોઈએ સંસ્કૃતિની વ્યાખ્યા. તો 2 વ્યાખ્યા આપણે જોવાની છે. પહેલી વ્યાખ્યા આપનાર છે વિશ્વ પ્રસિદ્ધ માનવશાસ્ત્રી મેલિનોવસ્કી. તો મેલિનોવસ્કીના મત પ્રમાણે સંસ્કૃતિ એ વારસામાં મળેલા ઓજાર, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, તકનીકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે. એક જ શબ્દ તમારા માટે થોડો નવો તમને કદાચ લાગે, તકનીકી પ્રક્રિયા. તકનીક એટલે ટેકનોલોજી. તકનીક એ ગુજરાતી શબ્દ છે ને અંગ્રેજીમાં ટેકનોલોજી કહેવાય, પણ આપણે વ્યવહારમાં કેટલાક અંગ્રેજી શબ્દોનો સીધો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે એનું શુદ્ધ ગુજરાતી સ્વરૂપ આવે તો આપણે મૂંઝવણમાં મુકાઈ જઈએ, કારણ કે વ્યવહારુ શબ્દ અંગ્રેજી હોય છે. ટેકનોલોજી શબ્દનો આપણે ભરપૂર ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ટેકનોલોજીને ગુજરાતીમાં તકનીક કહેવાય, તકનીકી પ્રક્રિયાઓ. તો મેલિનોવસ્કીના મત પ્રમાણે સંસ્કૃતિ એ વારસામાં મળેલા ઓજાર, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, તકનીકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે. બીજી વ્યાખ્યા સમાજશાસ્ત્રી ટાઈલરે આપી છે. ટાઈલરના મત પ્રમાણે સમાજના સભ્ય તરીકે મનુષ્યએ મેળવેલા જ્ઞાન, માન્યતા, કલા, કાયદા, કાનૂન, નીતિ નિયમો, રીત રિવાજો તથા અન્ય સર્વશક્તિઓ અને ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ. સમગ્ર સંકુલ એટલે બધાનો સરવાળો. સંકુલનો અર્થ થાય સરવાળો. આ બધું જ ભેગું થાય અને જે બને એને સંસ્કૃતિ કહેવાય. તો ટાઈલરના મત પ્રમાણે સમાજના સભ્ય તરીકે મનુષ્યએ મેળવેલા જ્ઞાન, માન્યતા, કલા, કાયદા, કાનૂન, નીતિ નિયમો, રીત રિવાજો તથા અન્ય સર્વશક્તિઓ અને ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ. તો 2 વ્યાખ્યા જોયા પછી આપણે એ વ્યાખ્યાને આધારે સંસ્કૃતિના લક્ષણો જોવાના છે. આપણે 10મા ધોરણમાં વિગત સાથે આ લક્ષણો ભણ્યા છીએ. અહીંયા માત્ર લક્ષણોની યાદી મૂકી છે, પણ આપણે એને એક પછી એક જોઈએ. તો સંસ્કૃતિના કુલ 6 લક્ષણો છે. પહેલું છે સંસ્કૃતિ જીવનશૈલી છે. આપણે સંસ્કૃતિનો અર્થ જોતા હતા ત્યારે શરૂઆતમાં જ જોઈ ગયા કે સંસ્કૃતિ એ જીવનશૈલી છે. 19મી સદીની અંદર સંસ્કૃતિ માટે જીવનશૈલી એવો શબ્દ વપરાતો. જીવનશૈલી એટલે શું? તો દરેક લોકોની જીવન જીવવાની એક વિશિષ્ટ રીત એ સમાજે જુદી જુદી હોય. દેશની અંદર જુદી જુદી હોય. એક જ દેશની અંદર રહેતા લોકોની અંદર પણ જીવન જીવવાની રીત જુદી જુદી હોય. તો જીવન જીવવાની જે વિશિષ્ટ શૈલી છે એને જીવનશૈલી કહેવાય. તો સંસ્કૃતિ એ શું છે? તો સંસ્કૃતિ એ જીવનશૈલી છે. બીજું લક્ષણ છે સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે.
સંસ્કૃતિ એ વ્યક્તિનો જન્મ થાય અને સીધી એના જનીન તત્વોમાં પડેલી હોય એવું હોતું નથી. સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે. દરેક વ્યક્તિ એ સંસ્કૃતિ પોતાના સમાજ પાસેથી શીખે છે. તો એ કુદરત અથવા ઈશ્વરીય ભેટ નથી, પણ માણસે પોતે સર્જન કરેલી છે, માનવ સર્જિત છે. અને આપણે આપણા પૂર્વજો પાસેથી, આગળની પેઢી પાસેથી સંસ્કૃતિના જુદા જુદા તત્વો આપણે શીખીએ છીએ. અને આપણે જે શીખેલું હોય એ આપણે આપણી પછીની પેઢીને આપતા હોઈએ છીએ. તો સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે. ત્રીજું લક્ષણ છે, સંસ્કૃતિ માનવીના સમાજ જીવનની આગવી પેદાશ છે. વ્યક્તિ સમૂહમાં પોતાનું જીવન જીવે છે. એકલો વ્યક્તિનો વિકાસ થઈ શકતો નથી. સંસ્કૃતિના સર્જન માટે સામૂહિકતા એ ખૂબ જરૂરી છે. મનુષ્ય સાથે રહેતો થયો અને ત્યાંથી સંસ્કૃતિનો પ્રારંભ થયો. તો સંસ્કૃતિ એ માનવીના સમાજ જીવનની આગવી પેદાશ છે. માણસ રખડતો ભટકતું જીવન જીવતો હતો ત્યારે એની પોતાની કોઈ સંસ્કૃતિ નહોતી, પણ સ્થિર વસવાટ થયો, સમૂહમાં રહેવાનું શરૂ કર્યું અને ત્યારથી સંસ્કૃતિનો પ્રારંભ થયો. આપણી સિંધુ ખીણની સંસ્કૃતિ એનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય. તો સંસ્કૃતિ માનવીના સમાજ જીવનની આગવી પેદાશ છે. ચોથું લક્ષણ છે, સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા ધરાવે છે. સંસ્કૃતિ એ સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા ધરાવે છે. સાતત્ય એટલે સળંગતા, એક ધારાપણું. આપણે અગાઉ વાત કરી એમ સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે. એ લક્ષણ આપણે જોતા હતા ત્યારે મેં તમને કીધું કે સંસ્કૃતિની જુદી જુદી બાબતો આપણે આપણી આગળની પેઢી પાસેથી શીખીએ છીએ અને પછીની પેઢીને આપણે એ આપીએ છીએ. આ પ્રક્રિયા પેઢી દર પેઢી ચાલે છે. એટલે સંસ્કૃતિનું સાતત્ય, એક ધારાપણું એ જળવાઈ રહે છે. સંસ્કૃતિની એવી કેટલીય બાબતો એ આજ સુધી ટકી રહી છે. એ સાતત્ય કહેવાય. દાખલા તરીકે આપણી સંસ્કૃતિની વાત કરી તો ભારતની અંદર પ્રાચીન સમયની અંદર વૃક્ષોની પૂજાનું મહત્ત્વ હતું. વડ, પીપળો, તુલસી આ બધાય પવિત્ર છોડ અને વૃક્ષોની પૂજા થતી. તો આજે પણ થાય છે, પ્રાચીન સમયમાં પણ થતી. તો એ સાતત્ય બતાવે છે, સંસ્કૃતિની એક ધારાપણું બતાવે છે. તો સંસ્કૃતિ એ સાતત્ય ધરાવે છે. ઉપરાંત વિકાસશીલતા અને પરિવર્તનશીલતા પણ ધરાવે છે. સંસ્કૃતિનો વિકાસ પણ થાય છે. એમાં પૂર્વજો પાસેથી આપણે સંસ્કૃતિના જે તત્વો શીખ્યા હોઈએ એમાં આપણે પાછો ઉમેરો કરીએ છીએ, નવી બાબતોને ઉમેરીએ છીએ, કેટલું નવું સર્જન કરીએ છીએ અને પછી એ બધું આપણે આગળની પેઢીને આપીએ છીએ. એટલે વિકાસશીલતા. સિંધુ ખીણની સંસ્કૃતિમાં લોકો જેમ રહેતા હતા એમને એમ આપણે આજે રહેતા નથી. આપણે આજે અનેક ગણો વિકાસ સાધ્યો છે અને એ વિકાસને કારણે સંસ્કૃતિમાં પરિવર્તન આવે છે. તો સંસ્કૃતિનું ચોથું લક્ષણ એ સંસ્કૃતિ એ સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા ધરાવે છે. પાંચમું છે, સંસ્કૃતિ હસ્તાંતરિત થઈ શકે છે. હસ્તાંતરિત થવું એટલે એક હાથમાંથી બીજા હાથમાં જવું. સંસ્કૃતિની કેટલીક બાબતો એક હાથમાંથી બીજા હાથમાં, એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય છે. એને હસ્તાંતરણ થયું કહેવાય. અને એટલે જ સંસ્કૃતિ સાતત્ય ધરાવે છે. આ હસ્તાંતરણ એક સંસ્કૃતિની અંદર પણ હોઈ શકે અને
બે જુદી જુદી સંસ્કૃતિ વચ્ચે પણ હોઈ શકે. આજે આપણે જોઈએ છીએ કે દુનિયાના દેશોની જુદી જુદી સંસ્કૃતિઓની અસર એકબીજા દેશ ઉપર થતી હોય છે, તો એને હસ્તાંતરણ થયું કહેવાય. આપણી કેટલી ઉપયોગી બાબતો હોય આપણી સંસ્કૃતિની, તો એ અન્ય દેશો અપનાવે, તો અન્ય દેશોની સંસ્કૃતિની કેટલીક સારી બાબતો, ઉપયોગી બાબતો આપણે અપનાવીએ, એ સંસ્કૃતિનું હસ્તાંતરણ થયું કહેવાય, એક હાથમાંથી બીજા હાથમાં જવું. અને છેલ્લું લક્ષણ છે સંસ્કૃતિનો સંચય થાય છે. સંચય થવું એટલે ભેગું થવું, એકઠું થવું. પેઢી દર પેઢી જે કંઈ નવી નવી બાબતો આવતી જાય છે એ બધું ભેગું થાય છે. સંસ્કૃતિની વિશિષ્ટ બાબતો દરેક સમાજની અંદર ભેગી થાય છે, સંચય થાય છે, અને એના આધારે જ વ્યક્તિ સમાજની એક ચોક્કસ જીવન જીવવાની રીત, વિશિષ્ટ જીવનશૈલી એનું નિર્માણ થાય છે. તો સંસ્કૃતિનો સંચય થાય છે. તો મિત્રો, આપણે સંસ્કૃતિના 6 લક્ષણો છે. ફરી એક વખત પુનરાવર્તન સ્વરૂપે માત્ર લક્ષણો જોઈ જઈએ તો પહેલું લક્ષણ આપણે જોયું, સંસ્કૃતિ જીવનશૈલી છે. બીજું, સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે. ત્રીજું લક્ષણ, સંસ્કૃતિ માનવીના સમાજ જીવનની આગવી પેદાશ છે. ચોથું, સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા ધરાવે છે. પાંચમું, સંસ્કૃતિ હસ્તાંતરિત થઈ શકે છે. અને છઠ્ઠું, સંસ્કૃતિનો સંચય થાય છે. હવે આપણે જોઈએ સંસ્કૃતિના પ્રકાર. તો માનવ સમાજના બૌદ્ધિક, આધ્યાત્મિક અને કલાત્મક વારસાને આપણે સમાજની સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. સમાજશાસ્ત્રી ઓગબર્ન એણે સંસ્કૃતિના 2 પ્રકારોમાં એણે વહેંચણી કરી છે. પહેલો પ્રકાર છે ભૌતિક સંસ્કૃતિ અને બીજી પ્રકાર અભૌતિક સંસ્કૃતિ. તો ઓગબર્ને સંસ્કૃતિના 2 પ્રકારો પાડ્યા છે, ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ. તો હવે આપણે સંસ્કૃતિના પ્રકારોને સમજીએ. તો સૌથી પહેલાં ભૌતિક સંસ્કૃતિ. ભૌતિક સંસ્કૃતિ એટલે સંસ્કૃતિની ભૌતિક સામગ્રી અંગેનું પાસું. આ ભૌતિક સામગ્રી એટલે શું? તો જે પદાર્થોને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ, એ બધી જ ભૌતિક સંસ્કૃતિ કહેવાય. જેને આપણે જોઈ શકીએ, જેને આપણે સ્પર્શી શકીએ, એ બધા જ તત્વો ભૌતિક સંસ્કૃતિના તત્વો કહેવાય. માણસે પોતાની જરૂરિયાતની પૂર્તિ માટે સભ્યતાના પ્રારંભથી ઘણી બધી ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન કર્યું છે. સમાજશાસ્ત્રી રોબર્ટ બર્સ્ટીડ ભૌતિક સામગ્રીમાં યંત્રો, સાધનો, વાસણો, મકાનો, માર્ગો, પુલ, કલાકૃતિઓ, વસ્ત્રો, વાહનો, રાચરચીલું, ખાદ્ય સામગ્રી, દવાઓ, આ બધાનો સમાવેશ ભૌતિક સંસ્કૃતિની અંદર થાય. કારણ કે આ બધી વસ્તુ કેવી છે? આપણે જોઈ શકીએ, આપણે સ્પર્શી શકીએ એવી. તો આ બધી જ બાબતોનો સમાવેશ ભૌતિક સંસ્કૃતિમાં થાય. માનવીના અસ્તિત્વમાં આ બધી ભૌતિક સામગ્રી મહત્ત્વનો ભાગ ભજવે છે. આ બધી સામગ્રીથી આપણું જીવન સરળ બને છે. એટલે વધુને વધુ ભૌતિક સાધનો માટેના સંશોધનો થઈ રહ્યા છે, અને એ સંશોધનો થકી માણસનું જીવન વધુ સરળ બને છે. આ સામગ્રી, આ સાધનો દરેક વ્યક્તિને પ્રાપ્ત થાય એટલા માટે દરેક વ્યક્તિ, દરેક માણસ એના માટે પ્રયત્ન કરે છે કે પોતાની પાસે વધારેમાં વધારે ભૌતિક સાધનો હોય. અને આ પ્રયત્નોને કારણે એક માણસે બીજા માણસ સાથેના એના સંબંધો મજબૂત બનાવવા પડે, ત્યારે આ જરૂરિયાતોની પૂર્તિ થાય. તો જે સાધનો, જે પદાર્થોને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ, એને ભૌતિક સંસ્કૃતિ કહેવાય. અને આપણે આખી એની યાદી જોઈ ગયા કે એમાં શેનો શેનો સમાવેશ થાય. તો યંત્રો, સાધનો, વાસણો, મકાનો, માર્ગો, પુલ, કલાકૃતિ, વાસણો, વાહનો, રાચરચીલું, ખાદ્ય સામગ્રી, દવાઓ,
ટૂંકમાં જેને આપણે જોઈ શકીએ અને સ્પર્શી શકીએ એવા માણસે બનાવેલા બધા જ સાધનો એને આપણે ભૌતિક સંસ્કૃતિમાં સમાવેશ કરી શકીએ. હવે આપણે જોઈએ બીજો પ્રકાર, અભૌતિક સંસ્કૃતિ. તો સમાજશાસ્ત્રીઓ અભૌતિક સંસ્કૃતિને પણ ભૌતિક સંસ્કૃતિ જેટલી જ અનિવાર્ય ગણે છે અને એને વધુ મહત્ત્વ પણ આપે છે. અભૌતિક સંસ્કૃતિ એવા તત્વોની બનેલી છે કે જેમનું ભૌતિક અસ્તિત્વ હોતું નથી. એનો અર્થ એવો થાય કે જેને આપણે જોઈ શકતા કે સ્પર્શી શકતા નથી, એવી બધી બાબતો એનો સમાવેશ અભૌતિક સંસ્કૃતિમાં થાય. એના બે પેટા વિભાગ પડે છે, બોધનાત્મક અને ધોરણાત્મક. અભૌતિક સંસ્કૃતિના બે પેટા પ્રકાર પડે છે, પેટા ભાગમાં એને વહેંચવામાં આવે છે, બોધનાત્મક અને ધોરણાત્મક. તો સૌપ્રથમ આપણે જોઈએ બોધનાત્મક. તો બોધનાત્મક સંસ્કૃતિ એટલે કુદરતમાંથી કૃતિઓ બનાવવા માટે કોઈ એક ચોક્કસ સાધનનો ઉપયોગ કઈ રીતે કરવો એ અંગેનું જ્ઞાન, એનું નામ બોધનાત્મક. કુદરતમાંથી કૃતિઓ બનાવવા માટે કોઈ એક ચોક્કસ સાધનનો ઉપયોગ કઈ રીતે કરવો એ અંગેનું જ્ઞાન, એનું નામ બોધનાત્મક સંસ્કૃતિ. માણસે જે કંઈ સર્જન કર્યું છે એ બધું કુદરતી તત્વોમાંથી જ કર્યું છે. આપણી આસપાસ જે કંઈ છે તમે જુઓ એ બધું મૂળ તો શેમાંથી બનેલું છે? મૂળ પદાર્થ તો કુદરતી જ છે. તો આવી કૃતિઓ બનાવવા માટે, કૃતિ એટલે વસ્તુ, તો એના માટે કોઈ એક ચોક્કસ સાધનનો ઉપયોગ કઈ રીતે કરવો એના માટેનું જે જ્ઞાન છે એને બોધનાત્મક કહી શકાય. અને ધોરણાત્મક એટલે સંસ્કૃતિના નિયમો, મૂલ્યો, માન્યતાઓ, વિચારો, વસ્તુઓ પર સમાજે લાદેલા આમ કરો અને આમ ન કરો એ અંગેના નિર્ણયોની બનેલી હોય એને ધોરણાત્મક સંસ્કૃતિ કહેવાય. એ ધોરણ એટલે નિયમો, આપણે અગાઉ ભણી ગયા છીએ. તો દરેક સંસ્કૃતિની અંદર કેટલાક ધોરણો પ્રવર્તતા હોય તો એ ધોરણાત્મક સંસ્કૃતિ કહેવાય. હવે ધોરણાત્મકમાં લોકરીતિઓ, રૂઢિઓ, નિષેધો, કાયદાઓ, આ બધા જ અગત્યના ધોરણો છે. ધોરણો કયા કયા? તો આ બધા અગત્યના ધોરણો છે. લોકરીતિઓ, રૂઢિઓ, નિષેધો, કાયદાઓ, આ બધા અગત્યના ધોરણો છે. આપણે સમજીએ કે આ બધાનો શું અર્થ થાય. તો સૌપ્રથમ આપણે લોકરીતિઓ વિશે જોઈએ. તો લોકરીતિ એટલે શું? તો લોકરીતિ એટલે સમાજે સાહજિક રીતે સ્વીકારેલી અને સમાજમાં ચલણી બની ગયેલી વર્તન વ્યવહારની પદ્ધતિ, એને લોકરીતિ કહેવાય. સમાજે સાહજિક રીતે એટલે સહજ રીતે સ્વીકારી હોય અને સમાજની અંદર ચલણી બની ગઈ હોય, એટલે લગભગ આખા વિશ્વમાં દરેક સમાજના અંદર વ્યવહારમાં જોવા મળતી હોય, એને ચલણી બની ગયેલી કહેવાય. એવી વર્તન વ્યવહારની પદ્ધતિ. દાખલા તરીકે કોઈને આવકાર આપવા માટે એની સાથે હસ્તધૂનન કરવું. હસ્તધૂનન કરવું એટલે એની સાથે હાથ મેળવવો અથવા નમસ્કાર કરવા, તો એ લોકરીતિ કહેવાય. આપણે જોઈએ કે વિશ્વની અંદર બધી જ જગ્યાએ આવું જોવા મળે. એ ચલણી બની ગયેલી વર્તન વ્યવહારની પદ્ધતિ છે. આપણે જ્યારે પહેલી વાર મળીએ, બરાબર છે, દિવસમાં ગમે ત્યારે આપણે સામસામા મળીએ તો એકબીજાની સાથે આપણે હાથ મિલાવીએ. ગામડામાં તમે જાઓ તો રામ રામ કરે, તો રામ રામ કરી હાથ મિલાવે, નમસ્કાર કરવા. આ લોકરીતિ કહેવાય. સમાજે સહજ રીતે સ્વીકારેલી અને સમાજની અંદર ચલણી બની ગયેલી હોય એવી વર્તન વ્યવહારની પદ્ધતિ. બીજો શબ્દ છે રૂઢિ. તો રૂઢિ એટલે એવી લોકરીતિ કે જેમને લોક કલ્યાણની દૃષ્ટિએ અને સમાજની નીતિમત્તા જાળવવાની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વ આપવામાં આવે એને રૂઢિઓ કહેવાય. લોક કલ્યાણની દૃષ્ટિએ અને સમાજની નીતિમત્તા જળવાઈ રહે એ માટે જેને ખૂબ મહત્ત્વ આપવામાં આવે એવી વર્તન વ્યવહારની પદ્ધતિ, એનું નામ રૂઢિ. દાખલા તરીકે ભાઈ બહેનના લગ્નને અનૈતિક ગણવાનું ધોરણ
સમાજે સ્વીકારેલી રૂઢિ છે. આપણે જોઈએ છીએ કે ભાઈઓ બહેનો વચ્ચે લગ્ન થતા નથી, એ રૂઢિ છે. ત્યાર પછી નિષેધો આવે છે. નિષેધ એટલે પ્રતિબંધ. સમાજે કેટલીક બાબતો ઉપર પ્રતિબંધ મૂકેલા હોય કે આમ કરી શકાય નહીં. આપણે રૂઢિનું ઉદાહરણ જોયું એ અહીંયા પણ લાગુ પડે છે. અને છેલ્લી વાત આવે છે કાયદાની. તો કાયદા એટલે રાજ્યની અદાલતે સ્વીકારેલા, અર્થ ઘટાવેલા અને નિશ્ચિત પરિસ્થિતિને લાગુ પાડેલા નિયમો, એનું નામ કાયદા. રાજ્યની અદાલતે સ્વીકાર કરેલા હોય, એ કાયદાનો ચોક્કસ અર્થ થતો હોય અને નક્કી કરેલી પરિસ્થિતિને લાગુ પડતા હોય એવા નિયમો, એને કાયદા કહેવાય. દાખલા તરીકે ભારતમાં 1954નો હિન્દુ સ્પેશિયલ મેરેજ એક્ટ, કે જેમાં ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી. મિલકત અંગેનો કાયદો, આ બધા કાયદાઓ કહેવાય. અને કાયદાનો જો કોઈ વ્યક્તિ ભંગ કરે તો એની પાછળ સજાનું ધોરણ હોય. અને સજા હળવાથી અત્યંત કઠિન સુધી સજા હોય. ઠપકાથી માંડી અને દેહાત દંડ એટલે મૃત્યુદંડ સુધીની સજા હોય કાયદાની પાછળ. તો આ બધા ધોરણો કહેવાય. તો અભૌતિક સંસ્કૃતિની અંદર બોધનાત્મક અને ધોરણાત્મક એમ બંને બાબતોનો સમાવેશ થાય. આપણે જોયું કે અભૌતિક સંસ્કૃતિનું અંદર એવા તત્વો હોય છે કે જેનું ભૌતિક અસ્તિત્વ હોતું નથી. એટલે જેમને આપણે જોઈ શકતા કે સ્પર્શી શકતા નથી, એવી બધી બાબતો અભૌતિક સંસ્કૃતિમાં સમાવેશ થાય. એમાં શેનો સમાવેશ થાય? તો આપણે જોયું કે એમાં લોકરીતિઓ, રૂઢિઓ, રિવાજો, શિષ્ટાચાર, એ ઉપરાંત ધર્મ ક્રિયાઓ, શિરસ્તાઓ, ભાષા, સાહિત્ય, કલા, વિજ્ઞાન, કાયદાઓ, ધર્મ, આ બધાનો સમાવેશ અભૌતિક સંસ્કૃતિની અંદર થાય છે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બીજા ભાગની અંદર આપણે સભ્યતા અને સંસ્કૃતિનો અર્થ, એ મુદ્દાથી આપણે આગળ વધશું. આજે તમારે જે હોમવર્ક કરવાનું છે એ હોમવર્ક પણ સાથે મૂકી દઉં છું. પ્રશ્નોના ટૂંકા જવાબ આપવાના છે. હોમવર્કમાં પહેલો પ્રશ્ન, માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે પાયાનો તફાવત કયો છે? બીજો પ્રશ્ન, માનવ સમાજની અદ્વિતીય લાક્ષણિકતા કઈ છે? ત્રીજો પ્રશ્ન, 19મી સદી સુધી સંસ્કૃતિનો કયો અર્થ કરવામાં આવતો હતો? ચોથો પ્રશ્ન, સંસ્કૃતિની કોઈ પણ એક વ્યાખ્યા લખો, આપો. પાંચમો પ્રશ્ન, સંસ્કૃતિના પ્રકારો જણાવો. છઠ્ઠો પ્રશ્ન, ભૌતિક સંસ્કૃતિ એટલે શું? તેના ઉદાહરણ આપો. અને સાતમો પ્રશ્ન, અભૌતિક સંસ્કૃતિ એટલે શું? ઉદાહરણ આપો. વિદ્યાર્થી મિત્રો, 7 પ્રશ્નો છે. હોમવર્ક સમયસર સૌએ મૂકવાનું રહેશે. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.